સાવલી ડેસરની 250 જેટલી પ્રાથમિક શાળાઓના 35,000 જેટલા બાળકો મધ્યાહન ભોજનમાં સડેલી ચણાની દાળ આરોગી રહ્યા છે। સાવલી ડેસરની 250 જેટલી શાળાઓમાં અભ્યાસ કરતા 35,000 બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે। મધ્યાહન ભોજન યોજનામાં છેલ્લા 3-4 મહિનાથી તુવેરની દાળનો જથ્થો આપવામાં આવતો નથી। તેની જગ્યાએ ચણાની દાળ આપવામાં આવે છે। ચણાની દાળ ડંખવાળી સડેલી જીવાત પડી ગયેલી અપાઈ રહી છે। મધ્યાહન ભોજન ચલાવતા સંચાલકો, શિક્ષકો, આચાર્યએ આ બાબતે વારંવાર તંત્રનું ધ્યાન દોર્યું છે, પરંતુ આ વાતને કોઈ અધિકારી ગંભીરતાથી લેવા તૈયાર નથી। એટલું જ નહીં, આ બાબતે સાવલી મધ્યાહન ભોજન યોજનાની કચેરીનો સંપર્ક કરાતા તેઓ કંઈ પણ બોલવા તૈયાર નથી। પરંતુ તુવેરની દાળની જગ્યાએ ચણાની દાળ આપવામાં આવે છે તે વાતને સમર્થન આપ્યું હતું। ચણાની દાળ તે પણ સડેલી જીવાતવાળી ગામડાની પ્રાથમિક શાળાઓમાં પધરાવાઈ રહી છે। તે અહેવાલ જાણતા અમે રિયાલિટી ચેક કરવા માટે ડેસર તાલુકાની પીપળિયા, જૂના શિહોરા, નવા શિહોરા, પ્રતાપપુરા સહિતની પ્રાથમિક શાળાઓની મુલાકાત લેતા ચોંકાવનારી વિગતો સપાટી પર આવી હતી। જાણવા અને જોવા મળ્યું હતું કે ખરેખર ચણાની દાળ સડેલી હતી। કેટલાક સંચાલકોએ જણાવ્યું હતું કે સાફસૂફ કરીને ચણાની સડેલી જ દાળ બનાવીને અમે બાળકોને ખવડાવીએ છીએ। આવું કેટલા અંશે વ્યાજબી કહેવાય? આ મધ્યાહન ભોજન તમે બનાવો છો? હા, હું રસોઈયા છું સાહેબ। આ દાળ ચણાની કેટલા વર્ષથી હાલે છે સાહેબ? 1 વર્ષથી ચણાની દાળ આવે છે। તુવેરની નહીં આપતા? ના, તુવેરની દાળ નહીં। અને આ કેવી છે દાળ? શું કહ્યું? આ ચણાની દાળ કેવી છે? આ તો ડંખવાળી છે સાહેબ। અંદર કાણા પડી ગયેલા છે અને અંદર જીવડામાં પડેલા આવે છે। બરાબર। તો તમે આ બાબતે કોઈને રજૂઆત ના કરી, કીધું ના? અમે સાહેબ પરિપત્ર અમારા મુખ્ય શિક્ષકને કંઈક આવ્યો છે મામલતદાર સાહેબ તરફથી, એમને અમને જાણ કરી તો અમે એ દાળને પછી ડંખ પડેલી હતી પણ એને સૂકવી અને સૂક્યા પછી પાછી એને 4 વીક કરીને કમ્પ્લીટ કરીને પછી છોકરાને ચાલુ ખવડાવીએ છીએ। બરાબર છે। તો પાછી ના મોકલાવી તમે? સાહેબ અમારે પહેલાં એક કટ્ટો આવ્યો હતો પણ એમાં એ પાછો અમારે રિટર્ન ગયો, પણ આ વખતે જે કટ્ટો આવ્યો એમાં થોડા ડંખ હતા પણ અહીંયા લાવ્યા પછી બધા ડંખ પડી ગયો પાછો। આ આપણો જે દાળ આપણે દેખાડી એ તમે બનાવવાનો હમણાં? હાલ બનાવવી પડશે ને સાહેબ। એ ડંખવાળી હવે અત્યારે અમારે સ્ટોક નથી એટલે અમે એમાંથી સૂકવીને જરાક રિપેર કરીને અને અંદર નાખીને બનાવીશું ખીચડીમાં। એવી નવી દાળ ખવડાવશો? તો ખવડાવવી જ પડશે ને ભાઈ સાહેબ, આવી જ નથી દાળ બીજી એટલે। કેટલીક પ્રાથમિક શાળાઓના આચાર્યો આ બાબતે બિલકુલ બોલવા તૈયાર નથી, કારણ કે તેઓના મોઢે શિસ્તનું ખંભાતી તાળું તંત્રએ અગાઉથી જ મારી દીધું છે। જે હોય તે ચલાવી લેવાનું, અમે બોલીશું તો કાલે કંઈક પણ ગુનામાં સંડોવશે તેવો ડર તેઓને સતાવી રહ્યો છે। શાળાના બાળકોને મધ્યાહન ભોજનમાં ચણાની સડેલી દાળ આપવામાં આવે છે તેવી વાતો ગામમાં વહેતી થતા ચકચાર મચી જવા પામી હતી। આ બાબતે ડેસર મધ્યાહન ભોજનના મામલતદાર ભરતભાઈ વાળંદ સાથે વાત કરવાની કોશિશ કરી, પરંતુ તેઓએ સ્પષ્ટ શબ્દોમાં કંઈ પણ બોલવાથી ઇનકાર કરી દીધો હતો। હવે તુવેરની દાળ તો 3 મહિનાથી આવતી જ નથી અને ચણાની દાળ આવે છે ડંખવાળી આવે છે, એટલે એ દાળ ખરાબ આવે છે એમ। એટલે એ દાળ આફર તો આપણે લીધી જ નહીં, બસ એ જ। તમે કોઈ રજૂઆત ના કરી કે આવી આવે? રજૂઆત ત્યાં કરી હતી પણ કે હવે જોઈશું એમ એવું કીધું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।